નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। બ્રિજની બાજુમાં જ પાણી ભરાઈ રહેતા અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અહીં સવાલો ઉઠી રહ્યા છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। પાણી ભરાય છે, વરસાદી નિકાલ કોઈ ખરું કે નહીં? આ વોર્ડ નંબર 8માં આવતો વિસ્તાર છે। તમે જોશો બ્રિજ ઉતરી ને બાજુમાં જે રોડ બનાવવામાં આવેલો ત્યાં કોઈ પણ લેવલ નથી, એટલે તમે વિચારી શકો છો વડોદરા શહેરની અંદર જ્યારે રોડોના કામ થતા હોય છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરીને ધ્યાને દોરીને આ લોકો કામ નથી કરતા। અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે નાના નાના 2 બાળકો આવતા હતા, એમને બહાર કાઢવામાં આવ્યા કે અંદર કોઈ જગ્યાએ જો કુંડી હશે, ઘણી બધી જગ્યાએ ઢાંકણા તૂટેલા છે, રિપેર થયા નથી ને અત્યારે વરસાદ તો ચાલુ થયો છે। જે પ્રકારે 100% આ વખત લોકોને પાણીની અંદર 100% લોકોને જવું પડશે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત ને ફક્ત કાગળ ઉપર જોવા મળેલી છે। અહીં આગળ તો હજુ વરસાદની શરૂઆતમાં જ આટલું પાણી જોવા મળે છે, વધુ વરસાદ વરસે છે? ફક્ત ગઈકાલે 1 કલાક કે અડધો કલાકના વરસાદની અંદર અત્યારે તમે જોશો 3-3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। એટલે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી અધૂરી છે અને હવે કામગીરી થવાની નથી। તે 100% જ્યારે કમિશનરશ્રીએ ધ્યાન દોરેલું કે 10 તારીખથી 15 તારીખ આપેલી, 15 થી 20 આપેલી કે પ્રી મોન્સૂન કામગીરી પૂરું થઈ જશે। ગઈકાલે મેં જોયું કે આપણા મેયરશ્રી પણ બોલેલા કે બધું સમગ્ર કામ પૂરના આરે છે, તો આ પૂરના આરે હોય તો પાણી ભરાય કેવી રીતે? એટલે તમે વિચારી શકો છો ફક્ત ને ફક્ત પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર જોવા મળી છે। શું માંગ કરી રહ્યા છે? માંગ તો એક જ છે કે હવે તો પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય થવાની નથી, કારણ કે વરસાદ પડશે, જો કામ કરશે તો વધુ વિકટ સમસ્યા થશે, ટ્રાફિકની સમસ્યા થશે, એટલે 100% આપણે પૂરનો સામનો તો કરવો જ પડશે। Subscribe now and press the bell icon. Never miss an update.